હેલો ગાઈસ, કેમ છે? આપણે આજે અચાનક જવાનું થયું ગામત્રે, એટલે આપણે ગામડે નીકળી ગયા છે બીજી જગ્યાએ ફરવા માટે. એટલે મળીએ ફરીથી. એટલે આપણે મારા ફઈને ઘરે આવે નહોતું. મારા મમ્મીએ પછી કીધું કે આપણે જવાનું હતું ફઈના ઘરે. મને કીધું નકર આપણે જવાનું હતું સાળંગપુર, પણ આપણે કેન્સલ રાખી દીધું છે સાળંગપુરનું. આપણે આવી ગયા છે મારા ફઈને ઘરે. એટલે હેમાળ આપણે જો આપણે કહે છે મને વ્લોગમાં લઈ લ્યો. લાવ્યા બેન કે આ મારું કે કાનમાં પહેરવાનું એ પણ વ્લોગમાં આવવું જોઈએ. એટલે આપણે બંનેને લઈ લીધા વ્લોગમાં. ને હવે જવાના છે આપણે બીજા ફઈના ઘરે. એટલે અમારા ફઈનો છોકરો સાંજે લેવા આવવાનું છે, એટલે પછી મળીએ એને પણ. થઈ ગઈ છે સાંજ અને આપણે આવી ગયા છે, મારા ભાઈ લેવા આવી ગયા છે ફઈના ઘરે. એટલે આપણે મારા ફઈ ફવાના ઘરે જવાના છે, એટલે મને આવી ગયા છે આપણે લેવા. એટલે આપણે બેસી ગયા છે ગાડીમાં ને આપણે જઈએ છીએ હવે બીજી જગ્યાએ એપલવડ. એટલા માટે તો મારો ફ્રેન્ડ છોકરો છે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને એટલા માટે તો આપણે આવી ગયા છે. અત્યારે મને આજે ખબર પડી કે મારા વ્લોગ પણ અહીંયા સુધી જોવે છે. મારા ફ્રેન્ડનો છોકરાએ મને કીધું આપણે આ ભાઈ મારા સબસ્ક્રાઈબર છે ને આ ભાઈ મારો વિડીયો જોવે છે યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં બેમાં. એટલા માટે થેન્ક યુ ભાઈ, તમે એટલા બધા વ્લોગ બનાવો છો, સપોર્ટ બતાવો છો. આપણે સાંજે જવાનું છે બર્થડેમાં. આપણે જો સાંજ થઈ ગઈ છે, લાવ્યા બેનનો થઈ ગયો છે બર્થડે. અને જો આપણે આ ભાઈ જોવે છે કે મારે ક્યારે બર્થડે આવશે, મારે કેવી રીતે આવો કેક કાપવાની વારો આવશે. એટલા માટે તો ભાઈ ઉભા ઉપર જોવે છે. જો લાવ્યા બેનને કોઈને કેક ખવડાવ્યો વગર પોતે જ ખાઈ લીધો કેક. અને જો આપણે આ જીવીનભાઈ જોવે છે કે મારો વારો ક્યારે આવશે, ભાઈ તારો વારો આગળ આવી જશે 5-10 મિનિટમાં. કેક કટિંગ આપણે મારા ફઈન છોકરા કરી રહ્યા છે. અને કેક કટિંગ કરીને આપણે હવે મળીએ ફરીથી. ત્યાં સુધી વિડીયોને છેલ્લે સુધી બનાવી રહેજો. કેક કટિંગ બાદ હવે આપણે થઈ ગયું છે જમવાનું. મસ્ત લાડવા ગાંઠિયા દાળ ભાત અને શાક રોટલી થઈ ગયું છે બધું. અને આપણે શાક રોટલીને બધું આવવાનું બાકી છે. મારો ફઈનો છોકરો તો હવે કહે છે ને, આપણે આ ભાઈ જો એટલા નાના છે તો એ પણ ખાવા બેસી ગયા છે અમારી સાથે. લાડુ હાથમાં અને ગાંઠિયા અને ભાઈ આની અલગ જ મોજ હોય. આપણે જો આ ભાઈ લાઈક કરી નાખો ને. જો આપણે આ ભાઈ સુમિતભાઈ મસ્તી કરે છે આપણી સાથે, થોડા ગાંઠિયા દે ને. આપણે જો આપણે મારા મામા ફવા મારો ફૂઈનો છોકરો છે ને આપણે પણ હવે જમી લઈએ ને હવે મળીએ ફરીથી. ને જો આપણે આવી રીતના એટલા બધા બેસી ગયા છે આપણે બધા મહેમાન. ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.